રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને સરકારનો એક મોટો ઐતિહાસિક આદેશ સામે આવ્યો છે। હવે સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ ગાવા અને વગાડવા માટે નવા પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કોઈ પણ સરકારી કાર્યક્રમમાં વંદે માતરમના 6 છંદ ગાવા અનિવાર્ય રહેશે। આ આખું ગાન 3 મિનિટ અને 10 સેકન્ડનું રહેશે, જે દરેક સરકારી કાર્યક્રમ માટે ફરજિયાત હશે। નવા નિયમો પર નજર કરીએ તો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ તરત જ વંદે માતરમ વગાડવાનું રહેશે। રાષ્ટ્રપતિના આગમન સમયે પણ વંદે માતરમ વાગશે। રાષ્ટ્રપતિના ભાષણ પહેલા અને ભાષણ પૂર્ણ થયા બાદ પણ આ ગાન વગાડવું પડશે। સૌથી મહત્વની વાત, હવેથી વંદે માતરમનું સન્માન રાષ્ટ્રગાન એટલે કે જન ગણ મનની સમકક્ષ જાળવવાનું રહેશે। જ્યારે પણ વંદે માતરમ વાગે ત્યારે રાષ્ટ્રગાનની જેમ જ સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું ફરજિયાત રહેશે। રાષ્ટ્રના ગૌરવ સમાન વંદે માતરમને આ નવું સન્માન આપવા માટે તમે કેટલા ઉત્સાહિત છો? કમેન્ટમાં વંદે માતરમ લખીને આ માહિતી શેર કરો।